તો બીઝેડ કૌભાંડમાં સીઆઈડીની ટીમને મોટી સફળતા મળી છે। કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના ભાઈની અટકાયત કરવામાં આવી। સીઆઈડીની ટીમે ગ્રોમોર કેમ્પસમાં તપાસ કરી। વધુ એકવાર તપાસ માટે ટીમ ગ્રોમોર કેમ્પસ પહોંચી। કેમ્પસમાં સીઆઈડીની ટીમોએ સર્ચ ઓપરેશન પણ કર્યું છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા જેને ઝડપવા માટે સીઆઈડી ક્રાઇમ હવે દિવસ રાત એક કરી રહી છે। અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે। ગ્રોમોર કેમ્પસ કે જેને પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ખરીદી હતી તેવી વિગતો મળી છે। તેવામાં સીઆઈડીની ટીમ હવે અહીંયા પહોંચી છે અને કેટલાક લોકોની પૂછપરછ માટે અટકાયત પણ થઈ છે તેવી જાણકારી મળી છે। બીઝેડ કૌભાંડમાં સીઆઈડીની ટીમે હવે ગ્રોમોર કેમ્પસમાં પણ તપાસ કરી છે। આજ અંગે વધુ જાણકારી આપશે સંવાદદાતા યશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। યશ, ગ્રોમોર કેમ્પસમાં સીઆઈડીની ટીમે શું તપાસ કરી, ત્યાંથી શું મળી આવ્યું? જે ચોક્કસ વિકાસ વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી ભૂપેન્દ્ર ઝાલા જ્યાંથી ફરાર છે ત્યારે સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ તેજ બનાવવામાં આવી છે। અલગ અલગ જ્યાં પૂછતાછ કરવામાં આવી, શિક્ષકો છે, નિવૃત્ત શિક્ષકો છે, તમામની પૂછપરછ કરવામાં આવી હતી। ત્યારબાદ ભૂપેન્દ્ર ઝાલાના જે અંગત માણસો કહી શકાય તેમની પણ શોધખોળ હાથ ધરવામાં આવી હતી। તેમાં પણ કેટલાક લોકોની પૂછપરછ છે તે કરવામાં આવી હતી। જે કોલ ડિટેલ્સ છે તે પણ લેવામાં આવી હતી। ત્યારબાદ ઘણા સમયથી ભૂપેન્દ્ર ઝાલાનો ભાઈ રણજીતસિંહ તે પણ ફરાર હતો, તેની શોધખોળ હાજરી હતી। ત્યારે બાતમી દ્વારા સીઆઈડી ક્રાઇમની બાતમી મળી કે તે ગ્રોમોર કેમ્પસમાં છુપાયો છે, જીવન જરૂરિયાતની વસ્તુ લઈ તે ત્યાં આગળ જ રહેણાંક બનાવી રહી રહ્યો છે। ત્યારે સીઆઈડી ક્રાઇમે છુપાવેશની અંદર આવી અને જે રણજીતસિંહ છે તેમની ધરપકડ કરી હતી। અને ખાસ વાત કરી શકાય કે રણજીતસિંહ ત્યાં આગળ પાર્ટીઓ કરતો હતો, બાઇકો ગાડી લઈને ફરતો હતો, લોકોને અવારનવાર બોલાવતો હતો, તેવી તમામ જે માહિતી સીઆઈડી ક્રાઇમને મળી હતી। ત્યારબાદ જે તપાસ હાથ કરી ત્યારબાદ સીઆઈડી ક્રાઇમ દ્વારા રણજીતસિંહની ધરપકડ કરી પૂછતાછ હાથ ધરવામાં આવી છે। જી આભાર યશ તમામ જાણકારી આપવા બદલ।